Good morning, students. Today we are starting to your very important grammar topic, which includes in standard 9 to 12. જે ટોપિકની હું તમને વાત કરી રહ્યો છું, જે આ ટોપિક તમારે ધોરણ 9થી લઈ અને ધોરણ 12 સુધી કન્ટિન્યુઅસ આવે છે. એટલે કે બેઝિકથી ગણીએ તો ધોરણ 9થી અને ધોરણ 12 સુધી સંપૂર્ણપણે, એનો મતલબ એવો થાય છે કે તમને એના બેઝિક નિયમો પણ ખ્યાલ હોવા જરૂરી છે. તો ટોપિક જેને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ indirect speech. Direct and indirect speech. રેડી મિત્રો? ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો આપણે બધાને ખબર છે, કારણ કે ધોરણ 9થી આપણે એનો અભ્યાસ કરતા આવ્યા છે. તો સૌથી પહેલાં તો એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ડાયરેક્ટ સ્પીચ, જ્યારે બીજું આપણે નામ આપ્યું છે ઇનડાયરેક્ટ સ્પીચ. રેડી? સૌથી પહેલો પ્રશ્ન થાય, ડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો એની આપણે વ્યાખ્યામાં જો પરિવર્તન આપીએ તો, વ્યાખ્યાના રૂપે એનું પરિવર્તન કરીએ તો, એક વ્યક્તિ પોતાની વાત બીજી વ્યક્તિને કહે તો તેને શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. શું કહેવાય તેને? ડાયરેક્ટ સ્પીચ. એક વ્યક્તિ પોતાની વાત બીજી વ્યક્તિને કહે તો તેને શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ. રેડી? કદાચ આપણે એને એવું પણ કહી શકાય કે બે વ્યક્તિ વચ્ચે થતો સીધો સંવાદ. રેડી? બે વ્યક્તિ વચ્ચે થતો સીધો સંવાદ એટલે આપણે એને શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ. ખાસ એના મુદ્દા શું છે એ આપણે જોઈએ. તો ડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. શું કહેવાય છે એને? બીજું રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખાય છે. ડાયરેક્ટ સ્પીચને બીજું રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખાય છે. તો એટલે ડાયરેક્ટ સ્પીચ. ઓકે, બીજો પોઈન્ટ શું કહે છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હંમેશા બે અવતરણ ચિહ્નો, બે અવતરણ ચિહ્નોની વચ્ચે જ હોય છે. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હંમેશા બે અવતરણ ચિહ્નોની વચ્ચે જ હોય છે. રેડી? ફરીથી કહું છું, ડાયરેક્ટ સ્પીચ એટલે શું?
તો એક વ્યક્તિ પોતાની વાત બીજી વ્યક્તિને કહે. ઇન શોર્ટલી એવું કહી શકાય, બે વ્યક્તિ વચ્ચે થતો સીધો સંવાદ. તો તેને આપણે શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. શું કહીશું બીજું એને? રેડી? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હંમેશા બે અવતરણ ચિહ્નોની વચ્ચે. એવું કહેવાય બે બાજુ એટલે બે હાથ તમારા. બે હાથ એટલે આપણે સિમ્બોલ શું આપી શકીએ છીએ એના માટે? તો એનો સિમ્બોલ આપી શકાય છે કે બે હાથની વચ્ચે. બે હાથ એટલે બલ્લે બલ્લે સ્ટાઇલ. કેવી સ્ટાઇલ? બલ્લે બલ્લે સ્ટાઇલ. રેડી? પંજાબી સ્ટાઇલ એવું પણ કહી શકાય છે. રેડી? તો આ થઈ તમારી ડાયરેક્ટ સ્પીચ. આપણે એનું વાક્ય જોઈએ. તો સેન્ટેન્સ જોઈએ તો શું બને છે? ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ શું બને એ આપણે જોઈએ. તો સેન્ટેન્સની શરૂઆત કરીએ તો કંઈક આવી રીતે કરીએ કે રાધા says to કિશન. રાધા says to કિશન. અધૂરું વાક્ય એટલે કે પાછળ અવતરણ ચિહ્નમાં કે રાધા says to કિશન મોહન is a boy. મોહન is a boy. તો આ થયું તમારું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. હવે શું છે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એને આપણે જોઈએ છે. ખાસ તો આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કોને કહીશું? તો બે અવતરણ ચિહ્નોવાળું જે વાક્ય જે છે આ શું છે? આ છે ડાયરેક્ટ સ્પીચ. જેનું બીજું શું નામ છે? જેનું બીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ. શું નામ છે બીજું? રિપોર્ટેડ સ્પીચ. ચાલો, ત્યારબાદ આગળ એક વાક્ય છે બીજું. તો એ વાક્યમાં રાધા કહે છે અને કિશન સાંભળે છે. તો શું બનશે? તો રાધા જે છે એને આપણે શું કહીશું? શરૂઆત એ કરે છે એટલે એને આપણે કહીશું બોલનાર. શરૂઆત કરે છે ને રાધા એટલે એનું થઈ ગયું બોલનાર તરીકેનો સમાવેશ. રેડી? તો બોલનાર, જેને આપણે બીજું અહીંયા એક નામ આપેલું છે. અહીંયા આપણે આ ચેપ્ટરમાં આપણે એને શું કહીશું? રિપોર્ટર. શું કહીશું આપણે તેને? રિપોર્ટર. ચાલો, બીજું પાછળ એક નામ આપ્યું છે કિશન. રાધા કહે છે, કિશન સાંભળે છે, માટે આપણે એને શું કહીશું? સાંભળનાર. શું કહીશું આપણે તેને? સાંભળનાર. તો સાંભળનાર તરીકે આપણે એને શું કહીશું? લિસનર. શું કહીશું આપણે તેને? લિસનર. અને વચ્ચે રહેલું ક્રિયા, આ ક્રિયાપદને આપણે શું કહીશું? કથન ક્રિયાપદ. કેવું નામ આપ્યું છે? કથન ક્રિયાપદ. અને કથન ક્રિયાપદ માટે આપણે એને શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. શું નામ આપીશું તેને? રિપોર્ટિંગ વર્બ. રેડી? તો હંમેશા વાક્યની અંદર એક બોલનાર હશે તો એક સાંભળનાર હશે. બે વચ્ચે જે પદ હશે તેને કથન ક્રિયાપદ, રિપોર્ટિંગ વર્બ. અને અવતરણ ચિહ્નવાળા વાક્યને આપણે શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ. રેડી? હવે આપણે સેકન્ડ પોઈન્ટ આપણો જોઈએ. સેકન્ડ પોઈન્ટ આપણો શું છે? તો આપણો સેકન્ડ પોઈન્ટ જે છે આપણે જોઈએ તો શું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે શું? રેડી?
બહુ મસ્ત મજાની વ્યાખ્યા કહે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કે બે વ્યક્તિ વચ્ચે, એવું કહી શકાય આવી રીતે સિમ્પલ વ્યાખ્યામાં, એક વ્યક્તિ રજૂ કરેલ વાત કે જેમાં બીજી વ્યક્તિ અર્થ ન બદલાય તેવા જરૂરી ફેરફાર કરી તે કથનને ત્રીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. તો ફરીથી કહું છું એ સેન્ટેન્સ, ધ્યાન આપજો. એક વ્યક્તિએ રજૂ કરેલ વાત કે જેમાં બીજી વ્યક્તિ અર્થ ન બદલાય તેવા, અર્થ બદલાય નહીં, અર્થ ન બદલાય, રેડી, અર્થ ન બદલાય તેવા જરૂરી ફેરફાર કરી તે કથનને ત્રીજી વ્યક્તિ સમક્ષ જ્યારે રજૂ કરે તેને શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ. શું કહીશું તેને આપણે? ઇનડાયરેક્ટ સ્પીચ. રેડી મિત્રો? તો એ જ સેન્ટેન્સને એટલે કે એ જ ડેફિનેશનને આપણે જોઈએ છે આપણા આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ભાષામાં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ભાષામાં જોઈએ તો શું બનશે? તો ડેફિનેશનને આપણે એ ભાષામાં જોઈએ તો બે વ્યક્તિ વચ્ચે થયેલા સંવાદમાં અર્થ ન બદલાય તેવા જરૂરી ફેરફાર કરી તેને ત્રીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. બે વ્યક્તિ વચ્ચે થયેલા સંવાદમાં અર્થ ન બદલાય તેવા જરૂરી ફેરફાર કરી અને એ જ વાક્યને ત્રીજી વ્યક્તિ સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવે તો તેને શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ. એનો પોઈન્ટ શું છે? તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યને કદી પણ અવતરણ ચિહ્નોમાં દર્શાવાતું નથી. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યને કદી પણ અવતરણ ચિહ્નોમાં દર્શાવવામાં આવતું નથી. રેડી? ફરીથી જોઈ લઈએ કે બે વ્યક્તિ વચ્ચે થયેલા સંવાદમાં અર્થ ન બદલાય તેવા જરૂરી ફેરફાર કરી તેને ત્રીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખાય છે. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યને કદી પણ અવતરણ ચિહ્નોમાં દર્શાવવામાં આવતું નથી. એનો મતલબ કે વાક્ય સીધે સીધું જોડાઈ જાય છે. ધારો કે એક્ઝામ્પલ જોઈએ તો Mohan says
ધેટ સેઝ પછી ધેટથી વાક્ય જોડી દીધું, પાછળનું વાક્ય આવતું નથી, નીકળી ગયા. મોહન સેઝ ધેટ રોમા ઇઝ ક્લેવર ગર્લ. રોમા હોશિયાર છોકરી છે. રોમા હોશિયાર છોકરી છે એટલે ડાયરેક્ટ એનાથી જોડાઈ ગયું, ધેટથી વાક્ય જોડાઈ ગયું. અહીંયા મોહન બોલનાર છે, કથન ક્રિયા પર સાંભળનારનું આપેલું નથી. તેમ છતાં પણ વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કર્યો? ધેટનો ઉપયોગ કર્યો. રેડી? મોહન સેઝ ધેટ રોમા ઇઝ ક્લેવર ગર્લ. રેડી? અહીંયા ત્રીજા પુરુષનો સમાવેશ થયો હોવાથી અહીંયા આપણે કોઈ પણ ફેરફાર કર્યો નથી. એટલે સેન્ટેન્સ તમારું એ રીતે ક્લિયર થઈ ગયું. ડાયરેક્ટલી સીધું અવતરણ ચિહ્નોને શું કરી દીધા? આપણે રિમૂવ કરી દીધા. બરાબર છે? તો આગળ ખાસ એ વસ્તુ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે વાક્યને ફેરવવું હોય તો એના માટેના કયા કયા ફેરફારો કરવા પડશે. તો આપણે પહેલાં એ ફેરફારો કયા કયા હશે એનું એક લિસ્ટ જોઈ લઈએ. તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાંના ફેરફારો. કયા કયા ફેરફારો? તો એમાં પહેલો ફેરફાર કયો આવશે? સૌથી પહેલો તો આવશે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બીજો ફેરફાર કયો આવશે? તો બે વાક્યોને જોડવા માટે શેનો આવશે? તો કંજક્શન એટલે કે સંયોજકમાં ફેરફાર. ત્રીજો ફેરફાર શું આવશે? ત્રીજો ફેરફાર આવશે એ પતી જાય એટલે વાક્ય જોડાય એટલે તરત જ સર્વનામ, જેને આપણે શું કહીશું? સર્વનામમાં ફેરફાર. રેડી? આ થયો ત્રીજો ફેરફાર. ચોથો ફેરફાર શું થશે? તો ચોથો ફેરફાર થશે વાક્યોના કાળમાં ફેરફાર. પાંચમો ફેરફાર શું આવશે? તો ટાઈમિંગ વર્ડ્સ એટલે કે કાળ સૂચક શબ્દોમાં ફેરફાર. રેડી? 5 ફેરફારથી તમારું વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થાય. રેડી? હવે કેટલા પ્રકારના વાક્યો આવશે કે જે આપણે વાક્યના પ્રકારમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીશું. તો એમાં પહેલો પ્રકારનું વાક્ય આવશે જેને આપણે શું કહીશું? એસર્ટિવ સેન્ટેન્સ. એટલે આપણે એને શું કહીશું? વિધાન. શું કહીશું? તો આપણે તેને વિધાન વાક્યમાં ફેરફાર. રેડી? બીજો વાક્યનો પ્રકાર કયો આવશે? તો વિધાન પછી આવશે ઇન્ટ્રોગેટિવ, જેને આપણે કહીશું પ્રશ્નાર્થ વાક્ય. કેવું વાક્ય કહીશું? તેને આપણે પ્રશ્નાર્થ વાક્ય આપણે એને કહીશું. તો ત્રીજા પ્રકારનો ફેરફાર કયું આવશે?
ત્રીજા પ્રકારનો ફેરફાર એટલે કે એક્સક્લામેટરી સેન્ટેન્સ, જેને આપણે કેવું કહીશું? ઉદ્ગારવાચક વાક્ય. ચોથા પ્રકારનું સેન્ટેન્સ, જેને આપણે શું કહીશું? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ એટલે કેવું થશે? આજ્ઞાત વાક્ય થશે. કેવું થશે? આજ્ઞાત સેન્ટેન્સ. કેવું થઈ જશે તમારું? આજ્ઞાત વાક્ય બની જશે. રેડી મિત્રો? તો આ થયા તમારા વાક્યોના આટલા પ્રકારના ફેરફાર. આમાં બીજા પણ એડ છે. દરખાસ્ત પરવાનગીવાળા પણ તમે એડ કરી શકો છો કે ભાઈ પરમિશન સેન્ટેન્સ, એટલે કે પરવાનગી સૂચક તમે કહી શકો છો. રેડી? છઠ્ઠો પ્રકાર પણ તમે કહી શકો છો થેન્કિંગ, એટલે કે આભાર દર્શક વાક્યો. રેડી? ફરીથી કહી દઉં છું. એસર્ટિવ વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય, એક્સક્લામેટરી ઉદ્ગારવાચક વાક્ય, ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, પરમિશન એટલે કે પરવાનગી સૂચક વાક્ય, અને થેન્કિંગ એટલે કે આભાર દર્શક, અથવા બીજું તમે ત્યાં કહી શકો છો શુભેચ્છા દર્શક વાક્ય પણ લખી શકાય. કેવું લખી શકાય? શુભેચ્છા દર્શક વાક્ય. રેડી મિત્રો? આ થયો તમારો આ બેઝિક વસ્તુ. હવે આપણે આને જ્યારે પણ આગલા લેક્ચરમાં જોઈશું ત્યારે આપણે એને થોડું ઊંડાણપૂર્વક એક એક નિયમો પ્રમાણે જોઈશું. આપણે શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત આપણે કરીશું આ પહેલો નિયમ તમારો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. રેડી? પહેલો રિપોર્ટિંગ જોઈશું, પછી કન્જક્શન સંયોજક જોઈશું, પછી સર્વનામ એટલે કે પ્રોનાઉન્સ જોઈશું, ત્યારબાદ આપણે જોઈશું ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર, ત્યારબાદ આપણે જોઈશું ટાઈમિંગ વર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દોમાં ફેરફાર. કેટલાક આપણે વાક્યોના પ્રકારની સાથે જોઈશું અને કેટલાક આપણે વાક્યોના પ્રકારમાં પણ જે ચેન્જીસ થતા હશે એ પ્રમાણે વાક્યોના પ્રકાર પ્રમાણે પણ લઈશું. રેડી મિત્રો? તો મળીશું ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બાય.